जुलाई અને ઓગસ્ટ મહિનામાં દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વીજ સેવા પૂર્વવત નથી થઈ। ખંભાળિયા તાલુકાના ખેડૂતોનો આરોપ છે કે વરસાદના વિરામ બાદ નવું વાવેતર તો થઈ ચૂક્યું છે, પરંતુ હવે પાણીની જરૂર છે ત્યારે વીજ પુરવઠો નથી મળતો અને સિંચાઈ નથી થઈ શકતી। ઓછા વોલ્ટેજના કારણે સબમર્સિબલ અને મોટર બળી જાય છે। તંત્રને અનેક રજૂઆતો કરાઈ, પરંતુ કોઈ ઉકેલ નથી આવતો। વીજળીના અભાવે નવું વાવેતર પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે, ત્યારે અનેક રજૂઆત બાદ પણ નિંદ્રાધીન તંત્ર ક્યારે વીજ પુરવઠો પૂર્વવત કરે છે તે જોવું રહ્યું। અત્યારે ખેડૂતને બધાને પાણી વાળું છે, પણ 3 ફેઝ પાવર કે સિંગલ ફેઝ પાવર એક જ જાતનો પીજીવીસીએલ નો પાવર ખેડૂત સુધી પૂગતો નથી। આજે છેલ્લા અમારે 16 લાખ બિલ્ડર આવે, આજ 4 દિવસ થયા 3 ફેઝ લાઇટ આપતી જ નથી અને અવારનવાર જ્યારે પીજીવીસીએલ આપણે કમ્પ્લેન કરીએ કે ફોન કરીએ તે ક્યારે ફોન લાગતો નથી। વડોદરામાં ભારે પૂરની સ્થિતિ બાદ એક નાગરિકે પોતાની બોટ વસાવી લીધી છે। વારંવાર પૂરની સ્થિતિના કારણે બોટ વસાવી, ત્યારે બોટ વસાવનાર નાગરિક કહી રહ્યા છે કે મારી આર્થિક સ્થિતિ નથી છતાં પત્નીના ઘરેણા ગીરવે મૂકી બોટ ખરીદી છે અને તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા હતા। ત્યારે હાલ તો બોટ વસાવનાર નાગરિક બોટ અંગે તાલીમ પણ મેળવી રહ્યા છે। તમારે ટેવાવું પડશે અને મારું ઘર જે છે એ બિલકુલ વિશ્વામિત્રી નદીના અડીને છે, સામ્રાજ્ય 1માં, અને મારે તો વારે ઘડી આવા પૂર આવતા હોય છે। એટલે હવે પછી મને બી થયું કે હવે તંત્ર પાસે બહુ અપેક્ષા રાખ્યા વગર આપણે એક બોટ ખરીદી લેવી જોઈએ, એટલે મારે એ બોટ લેવાની નોબત આવી છે। કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટીને લઈને વિવાદ સર્જાયો છે। રણોત્સવ બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે, ત્યારે એડવાન્સ બુકિંગ પણ રદ થઈ રહ્યા હોય તેવું ટૂર ઓપરેટર અને હોટેલ સંચાલકોએ કહી રહ્યા છે, જેને લઈ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા ધંધાદારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે અફવાથી બચીને રહેવું અને રણોત્સવ તો યોજાશે જ, માત્ર ટેન્ટ સિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે, જે 20 થી 22 તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીની સંચાલન કોણ કરશે। તો બીજી તરફ હોટેલ સંચાલક કહી રહ્યા છે કે જે પેકેજ પ્રવાસીઓએ બુક કરાવ્યા હતા તે હવે રદ કરાવી રહ્યા છે અને નવી પૂછપરછ તો 80% જેટલી ઘટી ગઈ છે। અત્યારે જોવા જઈએ તો રણોત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી। હા, અત્યારે જે 2 ખાનગી કંપનીઓ કે જ્યાં જે ટેન્ટ સિટી બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે। આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી। રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે, એ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ, અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે જ પૂરું થશે। મેઇન જે છે અત્યારે વિવાદ એ ટેન્ટ સિટીને લઈને વિવાદ છે કે ટેન્ટ સિટી જે લાસ્ટ યર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે। હવે ટેન્ટ સિટી ઓર્ગેનાઇઝ થવાની છે અને રણોત્સવ તો એની જગ્યાએ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે। 4 થી 5 લાખનું બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું। બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થશે કે નહીં થાય, પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય, એ ખોટું। રણોત્સવ તો થવો જ જોઈએ, એની સાથે ટેન્ટ સિટીને કઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ। હવે વાત ભાદરવી પૂનમના મેળાની। અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે 4થો દિવસ છે અને 3 દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો। ગઈકાલે અંબાજીમાં 3જા દિવસે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પરું કુલ 699 ધ્વજાઓ ચડી હતી, જ્યારે ગઈકાલે અન્ય ક્ષેત્રમાં 85,000 લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો, જ્યારે મોહનથાળ પ્રસાદના 3.50 લાખ પેકેટનું વેચાણ થયું। 18મી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે। ભાદરવી પૂનમના મહામેળાને લઈ લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા મા અંબાના ધામમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે। માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે। ત્યારે ગોધરાથી સતત 7 દિવસ
ચાલીને 2 યુવકો અંબાજી પહોંચ્યા હતા. અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે દંડવત પ્રણામ કરતા માતાજીના દર્શન કરવા પહોંચ્યા. ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક નથી લાગ્યો. તે માતાજીની જ કૃપા છે. માતાજી અમારા તમામ દુઃખો હરી લે છે. અમારી તાકાત નથી ચાલવાની, પણ આ દિવસો બધા આવે છે તો માં એની મેથે ખેંચીને બોલાવે છે. દોડતા દોડતા રમતા રમતા આવીએ છે. એ અમારી શક્તિ છે. હર પૂનમે માં 9 વર્ષથી બોલાવે છે. હા, દંડવત અમે માતાજીના ગેટ આગળથી દંડવત કરતા કરતા આવ્યા છીએ. અમે ગોધરાથી ચાલતા આવ્યા છીએ. मैं मेरी फैमिली के साथ मेरे हस्बैंड के साथ यहाँ आती हूँ. हम लोगों को यहाँ के बहुत खुशी मिलती है. माता हमारे जो भी दुख है सारे हर लेती है. બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજીના રસ્તાઓ ગુંજી રહ્યા છે. ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે. તેમાં પણ હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે. ત્યારે અંબાજીમાં સુરક્ષાની ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એમાં પણ મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે. પગપાળા આવેલા ભક્તોને પોલીસ જવાનો જય જય અંબેના નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે. ત્યારે ભક્તો પણ કહી રહ્યા છે કે આવું પહેલી વાર જોયું કે પોલીસ ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય અને પોતાની ફરજ પણ બજાવી રહી હોય. મજાનું અંબાજી મનોકામના અને પોલીસ ખાતાનું પણ અને કલેક્ટર સાહેબનું પણ બહુ અંબાજીમાં સરસ મજાનું પ્રોગ્રામ અને નાસ્તા કૂસ્તા પોલીસ સ્ટાફ પણ આપણને સરસ મજાનું આનંદ કરાવે છે અને સેવા અને જય અંબેનો કોર્સ કરાવે છે. એટલે ખરેખર અમારે પોલીસ પણ ખાતાનું બહુ સરસ કામ છે. ખૂબ શાંતિપૂર્વક પોલીસ કર્મચારીઓએ જય અંબેના નારાથી દર્શન કરાવ્યા હતા અને ખૂબ સાથ સહકાર પોલીસ કર્મીઓ આપ્યો હતો અને બહુ જોરથી મા અંબાના નારા લગાવ્યા હતા અને કોઈ ધક્કામુક્કી કર્યા વગર પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્વક દર્શન કરાવ્યા હતા. પહેલીવાર આ રીતે શાંતિપૂર્વક દર્શન થયા છે. કે આને માત્ર એક બંદોબસ્ત તરીકે નહીં પરંતુ એક સેવા યજ્ઞ તરીકે લેવામાં આવે અને અમારો જે ગર્ભગૃહનો સ્ટાફ છે એણે ખરેખર આ વસ્તુને સેવા યજ્ઞ તરીકે લીધી છે. અંદર પોલીસનું કામ એટલું બધું ટીડિયસ હોય છે કે જેને માનસિક થકાવ જેને આપણે કહીએ એમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક ભક્તોનો ઉત્સાહ વધારીને અને ઉત્સાહના રંગમાં રંગાઈને અને ભક્તોની સાથે ભક્તો બની અને પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે એમને થકાવટ બી નથી લાગતી અને સાથે સાથે પોલીસનું જે વર્ક બી થઈ રહી છે. નવરાત્રિનું આમંત્રણ આપવા માટે જે ભક્તો છે તે પોતાના ગામથી પદયાત્રા યાત્રા કરીને અહીંયા માતાજીના નિજ મંદિર તરફ આવતા હોય છે અને મા અંબેને પોતાના ગામમાં નવરાત્રિ માટે આમંત્રણ આપતા હોય છે અને અત્યારે ભક્તો અવિરતપણે નિજ મંદિર તરફ આવી રહ્યા છે અને નિજ મંદિરના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે નિજ મંદિર છે મા અંબેનું તે જય જય અંબેથી ગુંજી ઉઠ્યું છે. અને મહત્વની વાત તો એ છે કે પોલીસ અત્યારે આપ જોઈ શકો છો કે જે પોલીસના જવાનો છે તે પોલીસના જવાનો અત્યારે જે ભક્તોનો ઉત્સાહ વધારતા નજરે પડી રહ્યા છે અને પોલીસોના જવાનો પણ નાચી રહ્યા છે અને ભક્તો જે થાકીને અત્યારે નિજ મંદિર તરફ પહોંચ્યા છે તે ભક્તોમાં પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોડમાળી અંબે જય જય અંબેના નાદથી જે છે તે સમગ્ર નિજ મંદિર છે તે નિજ મંદિર અત્યારે ગુંજી ઉઠ્યું છે અને ભક્તોના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પોલીસ જવાનો પણ ભક્તોનો ઉત્સાહ વધારતા અત્યારે જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે નિજ મંદિર છે તે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. અને આજે મેળાનો 3જો દિવસ છે અને 3 દિવસની અંદર 5 લાખથી વધુ ભક્તોએ મા અંબેના દર્શન કર્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.